આ ઓર્ગેનિક પાત્રા છે. અમે કેટલા દિવસથી મેગી નથી કરી, મજા આવશે મેગી ખાવાની. અમારો સૌથી નાનો સબસ્ક્રાઈબર છે કા. અમે બનાવ્યો છે મોહનથાળ. मैंने वड़ा पाव मंगाया था। आज हमें बायदा वगैरह मिले देखो। હેલો દોસ્તો, સ્વાગત છે નવા બ્લોગની અંદર. તો કે આજે બહુ મોડું થઈ ગયું, સાંજ જેવું થઈ ગયું છે, તો 6 વાગી ગયા છે. તો તમને બતાવું કે પાત્રા અમારા મોટા પપ્પા લેવા છે. આ ઓર્ગેનિક પાત્રા છે. એટલે પાત્રામાં છે ને બહુ બધા અલગ અલગ પ્રકાર આવે. ઘણીવાર પાત્રા આ એક પ્રકારના પાંદડા છે, તો ઘણીવાર ઝેરી પાંદડા આવે ને તો એ નુકસાન કરે. તો બહુ સરસ પાત્રા છે. પાત્રાની ઘણી બધી વસ્તુ બને, પણ પાત્રા નોર્મલી જે આપણે રાઉન્ડ કરીને બનાવતા હોય એ વન ઓફ ધ બેસ્ટ છે. આજે આવ્યા છે કિંજલ બેન, બરાબર છે. કિંજલ બેન એના પપ્પા બે વાતો કરે છે, દેશમાંથી આવ્યા છે, બરાબર છે. એ તમને ભૂખ લાગી છે ખરું? આપણે થોડુંક હવે બનાવી નાખી મેગી. અમે કેટલા દિવસથી મેગી નથી કરી, મજા આવશે મેગી ખાવા. ઓરે સોરી, નોર્મલી. તો આપણે જઈએ છીએ મેગી લેવા. હે પાત્રા તૈયારી આવી કે મેગી જાજી ન ખાવાનું, બીજું ન છે. આ લોકો મેગી બહુ જાજી ખાય છે, એટલી બધી મેગી ખવાતી નથી. મેગી લેવા અમારે બહુ દૂર નથી જવું પડતું. ચાલીને 2 મિનિટ કે 3 મિનિટમાં પહોંચી શકાય, અને ગાડી લઈને બધું 13 મિનિટમાં રહી શકે. ચાલો આવી ગયા છે મેગી લેવા. 10 થી સુપર માં ટકો અમારો ગુડ સબસ્ક્રાઈબર છે. ટકા તો વિડીયો જોશે ને અમારો? હે દરરોજ જોશે ને? અમારો સૌથી નાનો સબસ્ક્રાઈબર છે કા. આ એક સાથે ઘણી બધી રાખડી અત્યારે બાંધી રહ્યા છે. જો દાદુ સાહેબ અહીંયા થોડું ઓપડી જાય એટલે ખબર છે થાય જ. આમ તો એ જરૂરી પાણી છે. હવે આને ગણવાનું. ચાલો હવે મેગી બની ગઈ છે. મેગી આપણે ખાઈ લઈએ. વડાપાવ ખાને કા થા કાંઈ વાંધો નહીં. આજ મેગી પહેલી हमारे लिए सब कुछ ले आज. कुछ नहीं लाते, मैंने वड़ा पाव मंगाया था। कोई बात नहीं, अगली बार लेके आएंगे. इस बार मैगी खा लो. चलो और अपने लिए वन ऑफ ધ બેસ્ટ સલૂન આદેશ સલૂન. હો પણ અહીંયા આવવા માટે પહેલા અપોઇન્ટમેન્ટ લેવી પડે. ચલો હર્ષદભાઈ બાલ કટી કરાવી લીધી છે. કાશબ મસ્ત થઈ ગયો. અરે સરસ, બહુ સરસ થઈ ગયું. ચાલો ભાભી આગળ મૂકી છે. અમે બનાવ્યો છે મોહનથાળ. મસ્ત મજાનો મોહનથાળ છે. હર્ષદભાઈ વાળ કપી આવ્યા છે, તો હવે નાઈ લેશે. આપણે 2 વ્યક્તિ છે બનાવ્યા છે દહીં તીખારી. બે વિચારી નાખે છે હવે દીપુ કરું કે નહીં? બાયદા વગેરે દિયર ભાભી હા દિયર ભાભી બાયદા વગેરે બની ગયો. સારું બાયદા વગેરે બની ગયો એટલે સારું કહેવાય. આજે અમે બાયદા વગેરે મિલે देखो। આજે ખાવાનું હલકું ફુલકું રાખીએ. દહીં તીખારી ને ભાખરી મસ્ત મજાની દહીં તીખારી ને ભાખરી ખાઈ લઈએ, બરોબર છે. કારણ કે સાંજે અમારા મહેશ માસા આવવાના છે, કહેતા હતા આવવાના છે, તો જોઈએ આ બે કે નથી આવતા, બરાબર છે ને. ચાલો દોસ્તો, તો મમ્મીને આવ્યો થઈ ગઈ એસિડિટી, તો આપણે લઈ આવીએ છીએ દવા. એ લીધી ને દવા. હાથ દુખે છે, પગ દુખે છે. આપણે ગયા વિડીયોમાં તમને કીધું હતું કે ગયા છે ગામડે, તો ગામડેથી આજે આવતા રહ્યા છે. સવારે જ આવ્યા છે. એસિડિટી છે, પછી નોર્મલ ઉલટી છે, પેટમાં દુખાવાની દવા છે, અથવા તો પેરાસિટામોલ છે. આવી બધી દવા ઘરે રાખવી જોઈએ. આજે મને ભાવ એનું કારણ છે આજ રવિવાર છે, એટલે કોઈ રીતે મેડિકલ ખુલ્લા ન હોય, પણ અમારા નસીબના જોગ એક મેડિકલ ખુલ્લું હતું એટલે દવા મળી. પણ આવી દવા આપણે કાલે હું થોડીક લઈ આવીશ, જેના કારણે આ રાખવી પડે. અચાનક કોઈક ને કંઈક રાતે વાંધો આવે તો શું થાય એમ, તો દવા હોવી જરૂરી છે. તો ચાલો હવે નાઈ લઈએ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે. બાય બાય.